બ્રાહ્મણોએ પ્રતિદિન ત્રિકાલ સંધ્યા કરવી જોઈએ. પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા અને સાયં સંધ્યા અવશ્ય કરવી જોઈએ. સામાન્ય લોકોએ શું કરવું? તો એને પણ ત્રિકાલ સંધ્યા તો કરવાની છે. ત્રણેય સમય ભગવાનને યાદ કરો. સવારે આંખ ખુલે ત્યારે પ્રભુ આપણને સ્મૃતિનું દાન કરી રહ્યા છે, તો એ સ્મૃતિના દાન કરતા પ્રભુને યાદ કરી જમણા હાથનું દર્શન કરી કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે તુ સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન. ધરતી માતાને નમસ્કાર કરો. સમુદ્ર વસને દેવી પર્વતવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ. અને મંગલ દિવસની કામના કરતા વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમં દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે. અને પછી દિવસની શરૂઆત મધ્યાહ્ન સમયે જ્યારે જમવા માટે બેસીએ, આંખ ભગવાનની કૃપાથી, મા અન્નપૂર્ણાની કૃપાથી પીરસેલું ભાણું આવે, પહેલા ભગવાનને યાદ કરીએ. અહમ વૈશ્વા નરો ભૂષ્ટ્વા પ્રાણીનાંદે સમાશ્રિતા પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વેદમ યજ્ઞ શિષ્ટા સિનસ્સંતો મુચ્યંતે સર્વકિલ વિષય ભુંજતે તે ક્વગમ પાપા યે પ્રચંત્યાત્મકારણા યત કરોસી યજસ્નાસી યજ્જુહોસી તદાસી તત તપસ્યસી કાંતેય તત્કુરુષ્વ મદર્પણમ. અને રાત્રે સૂતા પહેલા ભગવાનને યાદ કરીએ. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાદમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ. અને ત્રિકાલ સંધ્યા કહેવાય. ત્રણ સમયે ભગવાનને યાદ કરો, એનું વર્ણન કરવામાં આવ્યું છે. કારણ કે ભગવાને આ મૂલ્યવાન જીવન આપ્યું છે.